ચિકદા તાલુકાના ભરાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. માહિતી મુજબ સભામાં રાજ્યસભાના સાંસદ સંજયસિંહે હાજરી આપી કાર્યકરોને જન્મદિને સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં શિક્ષણ, આરોગ્ય અને રોડ રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જનતાને ગુણવત્તાયુક્ત શિક્ષણ, મફત અને સારા આરોગ્ય સેવા તેમજ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું આવશ્યક છે. સંજયસિંહે વધુમાં આક્ષેપ કર્યો કે હાલ આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આવનાર સમયમાં પાર્ટી સત્તામાં આવશે તો આ બાબતોનો જવાબ આપવામાં આવશે તેવી પણ ચેતવણી આપી હતી. સભા દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજયસિંહ, ધારાસભ્ય ચેતર વસાવા, આપ જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિને કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સભાએ ચિકદા તાલુકામાં રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. आज इस पूरे इलाके में 3-4 जगहों पे चैतर वसावा जी के साथ और डेडियापाड़ा में क्योंकि प्रशासन ने प्रतिबंध लगा रखा है तो मैंने वहाँ स्वयं जाके सभाएं की और एक बड़ा जन समर्थन आम आदमी पार्टी के कैंडिडेट्स को मिल रहा है. चैतर वसावा पे जिस तरह से जुल्म गुजरात की सरकार कर रही है, इनको बार बार पकड़ के जेल में डालना, फर्जी मुकदमे बनाना और हमारे और आम आदमी पार्टी के नेताओं को जेल में डालना, इससे स्पष्ट हो गया है कि भारतीय जनता पार्टी को आम आदमी पार्टी से परेशानी है, उनको डर है. और डर इसलिए है कि उनके भ्रष्टाचार पर हम प्रहार करने वाले हैं. उनको सत्ता से गुजरात की जनता आने वाले 27 में उखाड़ कर फेंकेगी और इस पंचायत के चुनाव में भी तालुका के चुनाव में भी उनको करारा जवाब इस क्षेत्र की जनता देगी, गुजरात की जनता देगी. वीडियो जर्नलिस्ट सर्जन वसावा साथे सत्या टीवी न्यूज़, डेडियापाड़ा.